તમને ખબર ત્યાં આ પેન્સિલ તમને ખબર નહીં હોય એટલી બધી હાલી ગઈ છે 1 કિલોમીટર. અને ગાઈસ મને ચક્કર ચડવા પડ્યો ભાઈ, મને જો ગઈ એટલી બધી પાણી કાઢી પૂરી કરવાની છે. ગુડ મોર્નિંગ ગાઈસ. તો આપણે આ વિડીયોમાં આપણે નવું કરવાનું છે ગાઈસ. તમે પહેલાં છે ને ક્રેઝી એક વાઇસ સ્ટુડિયો છે એની ચેનલમાં જઈને તમે જોજો એક બોલ પેન કેટલી ચાલે અથવા પેન કેટલી ચાલે, તો એ તમે જોયો તો છે, ન જોયો તો તમે જોઈ જોજો. તો આપણે આ વિડીયોમાં કાંઈ બોલ પેન નથી આપવાની, આ પેન્સિલ આપવાની છે કેટલા કિલોમીટર ચાલે એ કાંઈ આપણે પેન્સિલ કેટલા કિલોમીટર ચાલે એ હું તમને આ વિડીયોમાં દેખાડવાનો છું. તો મારો વિડીયો લાસ્ટ તક જોઈજો, કન્ટિન્યુ જોઈજો, લાઈક સબસ્ક્રાઈબ કરજો. મારો વિડીયો ગમે તો છે ને મારે કાંઈ જાજુ બોલવું નથી. તો હાલો તો હું તમને છે ને ડાયરેક્ટ હું આપણે રોડ આમ તો કેટલા રોડમાં ના હાંકવાનું, મારે આગળ એક વ્હાઇટ પેજનો ચોપડો છે ગાય, એમાં હું હાંકીશ, એમાં હું હાંકવાનો છું. તો ગાય એમાં પછી આપણે હું તમને છેલ્લે શીખવાડી કેવી રીતે હિસાબ કિસાબ કરવાનો હોય. પગાર તો હું ગણિત એક વિષયમાં નપાસ થયેલો છું. હવે તો એટલું આવડી ગયું છે, આપણે ફોન પેપર દઈ દેવું. અને તો ગાય છે ને આને હું આ જો અણી કાઢેલી છે, હું આને નહીં કરું, મારી આગળ નવી પેન્સિલ છે તો હું એનાથી કરીશ. તો હાલો છે ને હું પેલા અહીંયા ચોપડાની ઉપર ગોઠવીને અહીંયા જ ઘડી કરું, પછી અંદર વહી જાવ. તો હાલો ગાય આપણે તો પહેલાં જવાનું ચાલો. તો જે ગાય તમે મારો વિડીયો કન્ટિન્યુ જોજો પ્લીઝ, રિક્વેસ્ટ કરું છું. તો પેન્સિલ કેટલા કિલોમીટર હાલે એ હું પછી કાંઈ જાદુ લાંબુ તો નહીં કરું, આપણે 3-4 દે આ વિડીયો હાલશે. તો ગાય હાલો તો હવે હું તમને લઈ જાઉં મારા ચોપડામાં. રેડી ગાય તમે જોઈજો, હાક્કો જોજો પ્લીઝ, કૃપયા કરો. તો ગાઈસ મારો વિડીયો ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરજો. તો હાલો તો ટાટા બાય બાય. એટલે ટાટા બાય બાય એમ નહીં, હાલો તો વિડીયો ચાલુ કરીએ આપણે મેન. તો ગાઈસ તમે જોઈજો, આમાં પેન્સિલને હંસો છે તમારી રીતને જોઈજો. આ બે નવું છે, તમને ખોટું લાગતું દેખાડીજો અને જોઈ જુઓ. 1 2 પહેલાં સબસ્ક્રાઈબ કરો, હાલો પછી હું એની કાઢું જોઈ જુઓ. ખર તો દોસ્તો જોઈજો 50 લાઈન થઈ ગઈ છે. જે આપણી પેનની અણી જોઈ દો ગાય એટલી જ છે. તો ગાય જે એટલામાં 50 થઈ ગઈ ગાય જો છે ને મેં જગ્યા બદલી છે. અને ગાય આપણે એ તો મને તમને કહેતા ભૂલાઈ જ ગયો, આપણે કેટલી વખત આમને અણી કાઢી શીખવી જે મેં એક જ વખત કાઢી છે. એ તમારી સામું પ્રૂફ સબૂત છે ને, હું આ જે કરું ને એ રિયલ કરું છું ગાય, એમાં હું કાંઈ ખોટું કરતો છું નહીં. તો ગાય ચાલો આપણે છે ને ચાલુ કરવી પાછું. તો ગાય જો મેં એક પેજમાં કરી નાખ્યું છે. હવે ગાય એમ કરીને હું છે ને બધા પેજમાં કરી નાખી, હું તમને દેખાડતો જાય કેવી રીતે કરું છું. જે આપણે જો ગાય આવી થઈ ગઈ છે, જો અણી જો તો આપણે એક વખત પાછી કાઢી નાખવી. જો ગાય થઈ ગઈ મસ્ત. તો હાલો આપણે નેક્સ્ટ પેજ લઈ લઈએ. જો ગાય લગભગ મારે આમાં 2 દી વહી જશે, કેટલા 2 દી આ મારે 3 થી 4 કલાક થઈ ગઈ છે ગાય. બપોરમાં કરું છું ગાય જાઉં, તેમ થોડો સપોર્ટ કરી દેજો. તો હું છે ને મારું જે કામ છે ને કામ મૂકીને હું પછી છે ને આમાં પ્રોપર તરીકે રહી શકું. તો ગાય છે ને હવે હું જાઉં છું હીરા કામમાં. તો હવે આપણે છે કાલે અધૂરું કામ છે એ આપણે હવે કાલે કરશું. તો હું જાઉં છું હવે. ચાલો તો હું કામ કરું તમને ખબર છે, હીરા કામ ગાય, હીરા ડાયમંડ હીરા કહું હીરા. તો થોડોક સપોર્ટ કરી દેજો. અને તમારે છે આ એક વિડીયો છે
બોલ પેન કેટલી હાલે એ વિડીયો મૂકેલો છે એમાં ડિપ્રેશન બોક્સમાં છે. તો ડિપ્રેશન બોક્સ તમે ચેક કરી જોજો એ કોને મૂક્યો છે. કોઈને ખબર ક્રેઝી XYZ ને મૂકેલો છે એ વિડીયો. તો આપણે પેન્સિલનો મૂકી શકશું. તો આપણે એમાં કંઈ વાંધો છે અને પેન્સિલનો આપણે મૂકવાનો છે. તો ગાઈસ આ જોજો વિડીયો કેવું મસ્ત અને મજેદાર ઇન્ટરેસ્ટિંગ થવાનો છે. તો ગાઈસ આપણે કાલે મળશું પાછા. આટલું કર્યું છે પછી એક આઈપાનું કેસ છે આટલું તોય ત્યાં મારે બીજો દી થઈ જશે. આમ નહીં મેળ આવે. અને પેન્સિલ ત્યાં ગેસ તમે જુઓ હજે તો એટલી જ છે આપણે એક વખત કરી. તો છે ને હું તમને કહું આપણા ધાબાની માથે છે ને એની માથે લગભગ આમ કંઈ ખબર 300 મીટરનું આમ છે 300 મીટર. આપણે એમાં આપણે છે ને ડાયરેક્ટ આમ જમીનમાં કેટલી હાલે એ તો હું તમને કહીશ કેટલા કિલોમીટર હાલે એ હું પાક્કું તમને રોકડો જવાબ દઈશ. આમાં મીટરનું મિનિમમ 700 મીટર આ સોપડામાં થઈ ગઈ છે. 700 મીટર હાલી ગઈ સોપડામાં 2 વખત અણી કાઢી ત્યાં 700 મીટર. તો છે ને હાલો હું તમને ધાબા ઉપર લઈ જવા લો ગાય. તો ગાઈસ ફાઇનલી એક લાઈન થઈ ગઈ છે અને એક લાઈનમાં જો 2 વખત મને કાઢવી પડી. હાઈ પૂરી થઈ ગઈ ગાય. તો ગાઈસ આમાં તો બહુ જાજુ ઓલું થાય તમારે છે ને અડધો આમથી આમ કંઈ નાખવાનું રહેશે. તો હાલો તો આપણે પેન્સિલને ફરજિયાત પૂરી કરવાની છે. લણી કાઢીને હાલો ઉપાડવી. હાલો ખોબા ઉપર લઈ પેન્સિલને. બસ હાલો જાવ કરો અહીંથી સ્ટાર્ટ કરો. હા કહી દે હાલો જાવ. પરિવારમાં પૂરી તો ગાઈસ એટલી પેન્સિલ રહી છે જે આપણે એટલી બાકી છે એટલે આપણે પૂરી કરી નાખીએ. खत्म बाय बाय टाटा गुड बाय गया. દોસ્તો જેને જોવો એટલી કે તો વિડીયો પેન છે. હવે આપણે છે ને એટલી કરવાની છે. કાંઈ જ મેં લગભગ 8 થી 8 રાઉન્ડ મારી દીધા તમને લગભગ દેખાડ્યું હોય ન દેખાડ્યું 8 થી 8 રાઉન્ડ મારી દીધા છે. ને હું પછી આનો તમને હિસાબ કરીને આપીશ કેટલા કિલોમીટર આવી રેડી. તો ગાય મારી ફટકે 4 હો ગઈ તારમાં હાથમાં બોલ નથી ગાય. डिप्रेशन मैं डिप्रेशन में रहता हूँ हमेशा. अब भी मैं डिप्रेशन में हूँ माँ कसम. मैं डिप्रेशन में रहता हूँ हमेशा. सिर में दर्द रहता हो. रुको जरा सबर करो. बोला धक्का बुक्की नहीं करने का आराम से लेने का. हाँ મને સક્કર ચડવા ગયો મને જો ગઈ એટલી બધી દણી કાઢી પૂરી કરવાની છે. તમારે એક સબસ્ક્રાઈબ તો કરવો તો પડે છે ને. અહીંયા જો ગાઈસ આપણે પૂરી કરી નાખી.
ગાઈસ હું વિડીયો ઉતારું છું ગાઈસ આને હક નથી થતું ગાઈસ ઓલા પર પહોંચજો સો થોડોક હું ઝૂમ કરું આજ ગાઈસ 15મી ઓગસ્ટ છે જોઈ જો અમારો ઝંડો કેવી રીતે લહેરાય જો ગાઈસ આને કોક થઈ ગયું તારમાં જો ગઈસ કવડી હા કોઈ કવડી વીધી તમે જો તો ખરા ગઈ જો ગઈસ હા કવડી કત વીધી તાય એક બે રાઉન્ડ મારતા એટલે પૂરી થઈ જાય જા ગાઈસ હવે બધા પોળી થઈ ગઈ બધાની જો ગઈ આ તો બળજો જીરો આવડો એનું આવડતું જ નથી હરખાય તોય તે હાલે આપણે ભાઈ લગભગ તારમાં કેટલા મોકલું ખબર 100 માં આટો એમ માર્યો ગાઈસ હું માર્યો હું કરું ગાઈસ એમ હતા કે 100 આટા માર્યા કેટલાનો હું તમને માપીને કહીશ ગાઈસ પછી છે ને કેટલા ફૂટનું છે હું બધાને પૂછજો સાથ આપું તો ગાઈસ હું તમને છે ને પછી કહું તો તમે જોવો ગાઈસ તો દોસ્તો આમ જુઓ આ વિડીયો બનાવતા મારે મિનિમમ 3 દી થઈ જશે હું છેલ્લા તમને છે ને વેચાપ કરીને બધું કહીશ કેટલા રાઉન્ડ થયા છે ને કેટલા નથી થયા ને એવું બધું તો ગાઈસ પેન્સિલ લગભગ ત્યાં પૂરી જ થઈ ગઈ છે ગાઈસ હાલો એ એટલું પૂરું કરી નાખે પછી વાત ગાઈસ અત્યારમાં બધા થઈ જશે આમ જો હું મારી બાજુ થોડો કરું કેમેરો જો ને ગાઈસ અહીંયા હું જો અહીંયા બેસી જો થાકી ગયો ગાઈસ તડકાનો કઈ લો પરચો વળે ગાઈસ હોય તો તમે મારા કાંક કહેવાય હમણાં 1 લાખ સબસ્ક્રાઈબ કરી જો અહીંયા મારે તમને બીજું શું કહેવાય તો ગાઈસ જો એટલી કતરાઈ ગાઈસ જે કોઈ રીના દેખાતું નથી ગાઈસ જો એટલી કતરાઈ અને હવે આપણી પેન્સિલ પૂરી થઈ ગઈ અને તો ગાઈસ અહીંયા તમે જો ગાઈસ જો કવડી રહી તમે જો તો ખરા તો ગાઈસ આપણે એની આખીરકાર પૂરી કરી નાખી છે અને ગાઈસ આપણે કુલ 29 આંટા માર્યા છે અને મેં મારા દાદાને પૂછ્યું કે ધાબુ કેટલા ફૂટનું છે તો આ ધાબુ છે મિનિમમ જો હું તમને કેટલા ખબર કેટલા 70 ફૂટનું છે 70 ફૂટનું તો આપણે છે ને લગભગ કેટલા રાઉન્ડ માર્યા હતા આ 29 રાઉન્ડ હતા તો આપણે હવે આનો હિસાબ કરી નાખીએ ગાઈસ હું તમને છે ને એઆઈમાં હિસાબ કરીને હું તમને અહીંયા સાઈડમાં તમને ખબર ત્યાં આ પેન્સિલ તમને ખબર નહીં હોય એટલી બધી હાલી ગઈ છે 1 કિલોમીટર અને 400 ફૂટ હાલી ગઈ છે ગાઈસ આમ જો 400 મીટર હાલી ગઈ છે તો ગાઈસ તમે વિચાર તો કરો આવડ્યા આ એક પેન્સિલ આમ જો 1 કિલોમીટર હાલી ગઈ તમે વિચાર કરો તો આપણે આમ તો ધૂળમાં કહીથી ગાઈસ ન કરા તો મિનિમમ 5 કિલોમીટર આરામથી હાકી જાય તો ફૂલ ભીંદીને હાકી હતી ને તે ગાઈસ આમાં નકર આમ જો આ વિડીયો બનાવતા ખાલી 5 દિવસ જાય 5 કિલોમીટર હાકી નહીં જાય ટાંટિયા રહી જાય ગાઈસ તમે એક લાઈક સબસ્ક્રાઈબ કરો એટલે હવે તો ખબર પડી ગઈ 1 કિલોમીટર 400 મીટર હાલેલી છે એટલે 1 કિલોમીટર અને ઉપર 400 ફૂટ અથવા 400 મીટર હાલેલી છે એ હું અહીં સ્ક્રીનશોટ છે તે ગાઈસ તમે જોઈ જોજો અગાઉ મેં આપેલો છે તમે જોઈ જોજો તો હવે મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો જય હિન્દ જય ભારત આપણે નવા ટોપિક ઉપર પાછા મળશું આવતા નેક્સ્ટ વિડીયોમાં તો ટાટા બાય બાય